હર હર મહાદેવ. કેમ છો? મજામાં છો? તો અત્યારે અમે બધા અહીંયા ઉભા રહ્યા છીએ અને કાલની જેમ દુકાને તો નથી. કામ કરે તમારે જે કરવું હોય કરો. અમારું કામ ગાડી લઈ લો. જેમ આપણે બાજુ હાલે તો હાલો આપણે હવે ગાડીમાં બેસીને જાવી. હાલો તો હવે આપણે કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. અમે ઉભા રહ્યા છીએ દુકાને. હા, બધા દુકાને જવાનું કહે છે. અમે ઉભા છીએ. આપણા છે દિલીપભાઈ. હાય કરો દિલીપભાઈ. તમારે આ દિલીપભાઈને કંઈક કહેવાનું? આપણે બહુ રખડવા જવાનું. ગાઈસ, આજ અમે બ્લોગ સવારે ન મૂક્યો, એના માટે અમને માફ કરી દેજો. અલગ રસ્તો દેખાડો. હા, એ રાખજે મારી હાટું. લેતો તો ગાઈસ, તમને હવે અમે રસ્તો બતાવશું. તો જો રસ્તો કેવો રસ્તો છે. સર્કલ વાળો રસ્તો છે. જો આ સર્કલ અહીંયા પડી છે. આરટીઓ જવું હોય તો આમ બોલી જવાનું. આ તમારે આરટીઓ જવું હોય ને તો તમારે આમ જવાનું. પછી તમારે નિર્મળનગર જવું ને તો આમ જવાનું. આમ આમ આમ. ઓલો જો આ બુલેટનો શોરૂમ તો તમને અહીંથી દેખાતો જ છે. આ ઓલો છે ને એ બુલેટનો શોરૂમ છે. અમે એની નીચે ઊભા છીએ સર્કલની બાજુમાં. તો એના માટે બધા સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલને. તો અહીંયા જબરું રિએક્શન મળે છે ગાઈઝ અમને. બધા અમારી સામે જોવે છે કે આ ભાઈ હું ફોનમાં કરે છે. તો એને શું ખબર કે આપણે બ્લોગ ઉતાર્યું છે. સારું હાલો ટાટા. હવે રસ્તામાં જઈને મળવી. તો ગાઈઝ, અમે હવે મંદિરે પહોંચી ગયા છે એન્ડ અમે 4 જણા અહીંયા આવ્યા છીએ. હવે તમને મંદિરે જઈને મળવી. તો મંદિરમાં સજાય છે.
તો ગાઈઝ હવે અમે ઘરે જ આવી છીએ, દર્શન કરી લીધા છે અને તમારે આ બ્લોગના આ મંદિર શા માટે અહીંયા બનાવ્યું છે ને એ બધું જાણવું હોય તો કોમેન્ટ કરી દેજો. હું તને શું કહું, હું કાશ્મીર જાઉં તો 5,000 પગાર થઈ તો કે ભાઈ મારું અને 35,000 પગાર થયો છે ઓફિસેથી અને ઈ જાય છે કાશ્મીર, જમ્મુ કાશ્મીર નહીં જમ્મુ કાશ્મીર જાય છે આ ભાઈ. તો આ ભાઈ માટે લાઈક કરી દેજો. તમે અમારા બ્લોગ ને છે ને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ભાઈ, કરો લાઈક કરો, ફોલો કરો. પણ મને મારો પગાર બધો 5,000 આઈડી નાખી દેજો તારી. હા, મારી ઇન્સ્ટાગ્રામ આઈડી તમને મળી જશે, બધું કરી નાખજો. પણ મારી વાત સાંભળો ભાઈ, મારો પગાર 35,000 થયો ભાઈ. 35,000 થયો ને? હા 35,000 ભાઈ. મારા ભાઈનો પગાર બીજું કઈ કહેશો? કાંઈ વાંધો ભાઈ, તું નતો આવ્યો અમારે યાર. જો ભાઈ એ કામ જાય છે હળવે હળવે. ઈ તો દાંત કાઢતા આપણે વાતો કરીને એના દાંત કાઢતા વાગ્યો. હા બોલો. હું આમ એને ફીલ થતું છે. તો આપણી અર્ટિગાની ચાવી છે ભાઈ આપણી પાસે, ગાડી ઓલા પણ પડી છે મોટી. તો અર્ટિગા બતાવે આપણે આવીએ. ગાઈઝ અમારી અર્ટિકા જોઈ લો તમે. હિન્દુ અર્ટિગા ભાઈ. હા અમારી અર્ટિકા છે. દેખાડી દે ભાઈ. कौन है ये लोग, कहाँ से आते हैं ये? કાઢ ભાઈ તારી બહાર કાઢો ભાઈ. કહી દે ભાઈ, જેવા જેવા છે. ગાઈઝ આપણી નવી ઇનોવા જોવા માટે જઈ છે આગળ. ફૂલ ઈ નથી એલા, ઈ ફરારી છે આ ઇનોવા. હેલો ગાઈઝ આપણા સબસ્ક્રાઇબર મળી ગયા છે 2 જણા. તમે સબસ્ક્રાઇબર ને નિહાળો. શું ભાઈ તમારું નામ છે? રાહુલભાઈ. આ ભાઈનું નામ રાહુલભાઈ છે. તમારું નામ શું છે ભાઈ? મારું નામ યોગેશ ભુવાજી. ભુવાજી ભાઈ છે આ. ભાઈ બોલો તો. બસ કાંઈ નહીં, કઈ કહેશો અમારા? મારી કાળિયાબીડની મેલેડીની દયાથી રિયલમીનો મોબાઈલ 18,000નો લીધો હતો, એની દયાથી ત્યારે હું આગળ છું, એની જ દયા છે. હાલ્યો દિલીપભાઈ તમે કહી દો. તો આ ભાઈ ભુવાજી છે ને શેઠ જાફરાબાદ થી 2 વ્હીલ લઈને આવેલા છે. બોલો તમે. અમે 165 કિલોમીટર દૂરથી આવીએ છીએ જાફરાબાદથી. અમારો જિલ્લો અમરેલી છે, જાફરાબાદ તાલુકો છો. અને હું આ બીજી વાર, જેથી કરીને મારી કાળિયાબીડ મેલેડીથી મારી દયા છે, અને બીજું કે મારી મોજીલી સરકારની પણ દયા છે, એથી હું અહીંયા આગળ વધી રહ્યો છું. પબ્લિકની બધાની મહેરબાની છે, એ ખાतिर હું અહીંયા પૂગી ગયો છું. પણ 165 કિલોમીટરથી દૂરથી આવ્યો છું, પણ મને એવી રજા આપી હતી ઘરેથી કે જા દીકરા તું જા છે, પણ તને કોઈ મસરું કે કોઈ જાનવર કે કોઈ પોલીસ ખાતું તને કોઈ રોકી નહીં શકે. એવી મારી મેલેડીની દયા છે ને હજી સુધીથી. હું આ 4 વર્ષથી 2 વ્હીલ લગાડી રહ્યો છું, પણ કોઈ હજી સુધીમાં મને રોક્યો નથી. અહીંથી હું જાફરાબાદથી લઈને સુરત સુધી, અમદાવાદ સુધી, રાજકોટ સુધી બાઇક લઈને જઈ આવેલો છું, પણ મને હજી સુધીમાં મારી મેલેડીની એટલી કાળિયાબીડની દયા છે કે હજી સુધીમાં કોઈ રોક્યો નથી. ને જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી કોઈ મને રોકી શકે એવી મને મારી મેલેડી કાળિયાબીડની દયા છે. જય કાળિયાબીડ. તો ગાઈસ હવે અમે ઘરે જ આવી છીએ, એટલે હવે તમને અમે રસ્તામાં જઈને મળશું. ના 2 ગાડી છે, આ ભાઈઓ છે. એ ભાઈ આપણે તાકાતથી સજમાં પડી ગયા ભાઈ. આ જઈ એટલે ભાઈ ફ્રેશ થઈ ગયા ભાઈ. આ જાય છે. ક્યાં જાવ છો ભાઈ તમે? ભાઈ હું મારા ઘરે જાઉં છું ભાઈ. હવે જમ્મુ કાશ્મીર જાય છે આ ભાઈ. તો તમે કઈ બોલશો? ના ના ભાઈ, આપણો 35,000 પગાર થયો ભાઈ. 35,000 પગાર થયો છે આ ભાઈનો, તો એના માટે લાઈક કરી હું તમને એમ જ કહું છું ભાઈ, ફોર્મેન લઈ જાઓ, ફોર્મેનમાં 35,000 પગાર થાય. अरे कहना क्या चाहते हो? બાકી તમે નોકરી બોકરી લો એમાં તમને મિનિમમ 19,000 20,000 પગાર દે. આમાં હે ને 35,000 પગાર આવે. કેટલો 35,000? તમે બધા કેવો ભાઈ ફોર્મેનમાં લઈ જાઓ, કહી દો ભાઈ. ભાઈ દાંત નથી કાઢવાના ભાઈ, કહી દે નકર કાલથી ભાઈ પણ પછી બધું આડું લાગી જાય ભાઈ. સાચી વાત.
ગાઈસ અમારા ફ્રેન્ડને ચા પીવી હતી એટલા માટે અમે સિદ્ધિવિનાયક આવ્યા છે જો તમે સિદ્ધિવિનાયક તો ગાઈસ ચા લઈને આવી ગયો છે આપણો ભાઈબંધ હા હાલ છે બાકી હું એકલો ઊભો હોઉં ને ભાઈ તો ઊભો રહો પછી આ પાણી હું કરી દઉં તારું બધું ઓકે હાલે તો ગાઈસ હવે અમે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈશું અને હવે મળીએ આપણે નવા બ્લોગમાં તો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મહાદેવ